મેં કોઈ બી રવિવાર નથી ભર્યા, ખાલી મનથી માનતા રાખી હતી. હું માતાના વિડીયો જોતી હતી. ઘરે બેઠા વિડીયો જોતા હતા? ઘરે બેઠા વિડીયો જોતા હતા. મેં કોઈ રવિવાર નથી ભર્યા. આજે પહેલી વાર આવ્યા તમે? હા, પહેલી વાર જ આવી છે. અંજુબેન દર્પણકુમાર ઠાકોર સિંગાલી. મારે 3 વર્ષની બેબી છે. મેં મારા છોકરાથી માનતા રાખી હતી કે મને છોકરો આપે, મારી નોર્મલ ડિલિવરી થાય અને મારા છોકરાને કોઈ તકલીફ ના હોવી જોઈએ. તો એનું નામકરણ હું અહીંયા ખુખાર મેલડીના ધામે કરાવીશ. બરોબર. તો આગળ તમારે એક 3 વર્ષ પહેલા એક દીકરી હતી? 3 વર્ષની દીકરી છે મારી. બરોબર. એટલે તમે દીકરા માટે માનતા રાખી હતી? દીકરા માટે માનતા રાખી હતી મેં. અત્યારે માતાજી દીકરો આપ્યો? હા, દીકરો આપ્યો. અહીંયા ધામ કેટલા રવિવાર ભર્યા તમે? મેં કોઈ બી રવિવાર નથી ભર્યા, ખાલી મનથી માનતા રાખી હતી. હું માતાના વિડીયો જોતી હતી. ઘરે બેઠા વિડીયો જોતા હતા? ઘરે બેઠા વિડીયો જોતા હતા. મેં કોઈ રવિવાર નથી ભર્યા. આજે પહેલી વાર આવ્યા તમે? હા, પહેલી વાર જ આવી છે. બરોબર. બાકી ઘરે બેઠા વિડીયો જોઈને માનતા રાખી હતી, શ્રદ્ધાથી માતાજી અત્યારે દીકરો આપ્યો તમને? હા, બરોબર. મારે 8મો 9મો મહિના જતો હતો ને ત્યારે મેં માતાજીની માનતા રાખી હતી મનથી કે મને દીકરો આપશે ને તો હું નામ અહીંયા જ પડાવીશ એમ. તમે તો જબરો લાભ લઈ ગયેલો ઘેર બેઠા. હા, ભલે વિશ્વાસ હતો ને ઘેર બેઠા. હા, મારી એક જ વિશ્વાસ હતો બસ તમારા ઉપર. અને વિડીયો રોજ જોતા એટલે સમજો લો મારી હાજરી પુરાય છે. હા, વિડીયો જોતા હોય એનો મતલબ એ તમે મને માનો છો અને મને યાદ કરો છો. હા, મારી તમને મારા ભાઈના મોડે જ્યારથી તમારું નામ સાંભળ્યું ને ત્યારથી જ હું તમને માનતી હતી. એનું તો ફળ હોય. એટલે મેં માનતા રાખી હતી મનથી જ. તે કોઈ રહેવા નથી ભર્યા મેં. કોઈ વાંધો નહીં. એનું નામ હર્ષ રાખો. હર્ષ જો માડી તમે રાખો એ. હર્ષ. હર્ષ. રામ. રામ માડી રામ. રામ. પંકજભાઈ મણિયાભાઈ ડાંગી, ક્યાંથી આવવાનું? લીમખેડા તાલુકો. મારે વાઈફને દવાખાને લઈ ગયા હતા તો એમને કીધું કે ઊંધું બાળક છે. તો પછી મેં ખુખાર મેલડીમાંની માનતા રાખી ને કીધું કે ઓપરેશન કરવું પડશે એમ કે પહેલાં. મેં કીધું ઓપરેશન કરવું ના પડે તો 3 કિલો પેંડા અને શ્રીફળ ચડાવી મને અને નામકરણ પડાવ્યું માનતા રાખ. એ ટાઈમે જ્યારે તમે દવાખાને લઈ ગયા ડિલિવરી હા. વખતે ત્યારે ડોક્ટરે એવું કીધું કે ઊંધું બાળક છે એના લીધે ઓપરેશન કરવું પડશે. બરોબર. તો મેં માનતા રાખી કે માં તું મારી 15 મિનિટમાં ખુલાસો થઈ જાય તો હું તારે બારે આવીને 3 કિલો પેંડા અને એક શ્રીફળ ને દીકરાનું નામકરણ કરાવ્યું. બરોબર. તો એ માનતા રાખે પછી શું થયું? પછી નોર્મલ ડિલિવરી થઈ ગઈ. નોર્મલ ડિલિવરી? હા, normal. જે ડોક્ટર પહેલા જાતે એવું કહેતા હતા કે બાળક ઊંધું છે, ઊંધું છે, ઓપરેશન ઓપરેશન. હા, માનતા રાખીને એના કેટલા સમયમાં? 15 મિનિટ 15-20 મિનિટમાં. એ ડોક્ટરે એવું કીધું કે ડિલિવરી નોર્મલ થઈ હા, ગઈ? નોર્મલ થઈ ગઈ. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? પેંડા અને શ્રીફળ અને ચુંદડી ખરા ધજા. રોહિત ક્યાંથી આવવાનું? ધોરાસનથી. બરોબર. શું માનતા હતી? મારા એક દીકરો 3 વર્ષનો 3 વર્ષનો દીકરો, એની જીદ હતી એ કે મારા બીજો ભાઈ જ જોવો. અને દવાખાનામાં એડમિટ કરી હતી મારા વાઈફને. તે દવાખાનામાં 6 ડિલિવરી હતી, બધા દીકરી હતી અને એ કે મારો દીકરો જ જોવો. એની જીદ હતી, મેં બાધા રાખી હતી માતામાંની. બરોબર. એ દીકરો જ આવ્યો. તે નામકરણ કરવા આવ્યો. આગળ તમારે એક 3 વર્ષનો દીકરો છે. 3 વર્ષનો દીકરો છે અમારો. જ્યારે બીજી વખત તમારે દીકરાની એવી ઈચ્છા હતી એમ કે દીકરાની, બીજો હા ભાઈ જ આવે એમ. હા. એટલે તમે માતાજીને એટલે પ્રાર્થના માતાજીને કરી મેં પ્રાર્થના કરી કે બીજો દીકરો આવે. યુટ્યુબમાં જોઈ મેં બાધા રાખી તમે હતી. વિડીયો યુટ્યુબમાં જોઈ, જોયા હા, હતા? ઘરે બેઠા ઘરે બેઠા વિડીયો બાધા જોઈને રાખી તમે હતી. પ્રાર્થના કરી હા, કે બીજો દીકરો બીજો જ આવે દીકરો એમ. જાવ. આ એ પહેલી જ વખત આવ્યો અહીંયા. માનતા રાખીએ ભાઈ તમારી જોડે ડિલિવરીમાં બીજી કેટલી દીકરીઓ હતી? 6 6 દીકરીઓ હતી. તમારો દીકરો જ અમારો આવ્યો. દીકરો આવ્યો. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા માનતાપુરી નામકરણ કરવા આવ્યા છે. બરોબર. માનતામાં શું રાખ્યું હતું? 5 કિલો પેડા, 5 નારિયેળનું તોરણ, 1 વધેરવાનું અને ધજા. બરોબર. ભલે રામ. એનું નામ ચિંતન રાખો. ચિંતન કે હંમેશા માતાજીનું ચિંતન કર્યા કરે. રામ માડી રામ. મહુધા તાલુકાનો ગામ હમીરસિંહની મુવાડી. મારું નામ જગદીશ રામાભાઈ રાઠોડ. પહેલાં ખોરાડી મારી છોડી હતી. પછી હું અહીં સ્થાનિકમાં આવતો હતો રવિવાર ભરવા. પછી 9મો મહિનો ડિલિવરીના 20 દડા બાકી હતા. મેં માનતા રાખેલી. માને મેં એટલી અરજી કરી મને છોકરો આપી દે ને તો નામકરણ અહીંયા ગાડી કરાવીશ માતા જોડે. અને લાખ પાંચમના દાડે 6/11/2024 12 વાગ્યા 3 મિનિટે લાખ પાંચમના દિવસે રાત્રે જન્મ થયો એનો નોર્મલ ડિલિવરીમાં. બરોબર. એટલે આગળ કેટલા સમયથી આવતા હતા બારે જતા? 11-12 રવિવારથી આવું. 11-12 રવિવાર તમે ભર્યા અને ડિલિવરીના 20 દિવસ બાકી 20 દિવસ બાકી હતા. તમે માનતા રાખી માનતા કે રાખી. દીકરો આપશે હા. તો નામકરણ તમારા ત્યાં કરાય તે છે. કરાય છે. બરોબર. તો માનતા રાખી પછી અત્યારે માતાજી દીકરો આપ્યો. દીકરો આપ્યો. એટલે નામકરણ કરાવવા નામકરણ અને 1.5 કિલો પેડા અને શ્રીફળ ચુંદડી નારિયેળ. બરોબર. ભલે રામ. રામ. આરક્ષક નહીં
હા બા હરખ હરખ પૂરમાં પૂરો પૂરેપૂરોમાં સાચું કે સાચું સાચું માં એનું નામ રાજવીર રાખ, રાજવીર. રાજવીર હા. રામ માળી રામ રામ રામ. આશીર્વાદ. તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ, ગામ કંથાગર. મારે નોર્મલ ડિલિવરી થઈ જાય તો હું માળીકને જઈ માનતા પૂરી કરી 3.5 કિલો પેંડા એની ભારી વજનનું પેંડા લાવ્યો, એક છુંદડી, 2 શ્રીફળ. અને આગળ મારે છોકરો 5 દિવસ હતો ને જ મરી ગયો હતો, એટલે મેં આ 4 માનતા રાખી દીધી હતી આગળથી. મેલની માન્યતા મેં એની માનતા રાખી હતી મેં. તો નોર્મલ ડિલિવરી થાય તો હું 3.5 કિલો પેંડા લાવીશ, માતાજીની સુંદરી લાવી, 2 શ્રીફળ લાવી. એ માનતા રાખી લીધી. બરોબર. ઘરે બેઠા વિડીયો જોઈને હા, ઘરે બેઠા વિડીયો જોયા હતા. પછી આગળ એક દીકરો તમારે એક્સપાયર થઈ ગયો હા, expire થઈ ગયો. 5 દિવસ હા, 5 દિવસ. એટલે તમને એવો ડર હતો એટલે હા. આ વખતે એવું ના હા, આ વખતે એવું ના થાય એટલે માનતા રાખી દીધી દીકરો છે હતી. કે દીકરી? દીકરી છે, એનું નામકરણ કરવાનું બરોબર. એનું નામ અંજલિ રાખ. છે. રામ મળી રામ. મારું નામ સોલંકી સુરેન્દ્રસિંહ ભારતસિંહ, ગામ આંત્રોલી, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. મારી મેં માનતા રાખી હતી કે દીકરો આવે તો નામકરણ કરાવવાની. અને એટલે તમે કેટલા ટાઈમથી આવતા હતા બારેજા ધામ? બારે દાદામાં હું 20 રવિવાર જેવું થવાયું. 20 રવિવાર જેવું થવા એટલે એ સમયે તમે માનતા રાખી હતી માતાજી હા, કે માનતા- દીકરો આવે એમ. હા, પહેલા ખોડે હા. દીકરો આવે એમ. તો માનતા રાખીએ પછી માતાજીએ દીકરો દીકરો આપ્યો. આપ્યો. એટલે આજે તમે માનતા પૂરી કરવાનું નામકરણ કરાવવા માટે હા, નામકરણ કરાવવાનું. અને મારી માતાજી મને સપને પણ આવીને કહી દીધું હતું કે જો આ તારા ડૉક્ટર તો નહીં બતાવે પણ હું બતાવું છું તો તારે દીકરો છે. એટલે આ ડોક્ટર નહીં બતાવ હા, કે હા. દીકરો છે કે દીકરી, હા, હા. પણ હું તને સપને બતાવું છું કે તારો દીકરો છે, જોઈ લે. હા, હા, એવું કે- તને હા, એવું જ કીધું તું મને. સોનોગ્રાફી કરી આલી. હા, હા, એ હે સોનોગ્રાફીમાં જ બતાવ્યું તું. સોનો જો હા, હા, બિચારો હું ડોક્ટર બની સોનોગ્રાફી બતાવું છું કે જોઈ લે તાર દીકરો છે. હા, હા. અને દીકરો આપ્યો. આપ્યો. હા, ભલે રામ. હા. મારે નામકરણ કરવાનું છે તમારે. એનું નામ હિરેન રાખો, હિરેન. હો, હિરેન. રામ. રામ રામ વાડી મોરવાડા તાલુકાથી આવું છું, ખુદરા ગામથી. એક દીકરો છે મારે, પણ હરકતીમાં બીજો દીકરો મેં માંગ્યો હતો માં, તો મેં માનતા માની હતી માં. શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી અને માના પારે પેંડા ધરાવ, 1051 રૂપિયા માને પારે મૂકી અને ફૂલાનો હાર મારી મારા ગુરુ માને મારા હાથથી જ ચડાવી. તમારા મનથી એવી માનતા હા, એ માનતા મેં એટલે આગળ લીધી એક દીકરો હતો હતો. અને તમે બીજા દીકરા માટે બીજો ઈચ્છા દીકરો કરી હા માગી બારેજા ધામ કેટલા સમયથી આવો છો તમે? 7 રવિવાર ત્યાં મારે. 7 રવિવાર થયા એટલે તમે મનથી ઈચ્છા કરી હતી હા, એની પહેલાં હું લગભગ 4 મહિના પહેલાંથી વિડીયો જોતા હતા હા માતાજીને માનતા માની હતી મેં. આ છોકરાની, આ છોકરો મારો બીમાર હતો 3.5 મહિનાથી. દવાખાના બહુ કર્યા મેં, બહુ બહુ કરાયા, સારું નહોતો થતો. તો પછી માતાજીની વિડીયો જોઈને મેં માતાજીની માનતા માની હતી. અને બીજે દિવસ ઉઠીને બેઠો થઈ ગયો છોકરો. બીજે દિવસે મને માતાજી સપનામાં આવ્યા હતા. દિવસે સારું થઈ ગયું. હા, બીજે બાકી દિવસે એમની માટે પણ ભુવાઓ કર્યા હતા તોય નતું સારું. ના, નહોતું સારું. દવાખાના બહુ કર્યા હતા. એટલે એમને પણ સારું કરી આપ્યું ને બીજો દીકરો પણ આપ્યો. સપનામાં એમ કીધું. હા, સપનામાં આવ્યા હતા બીજે દિવસ. શું કીધું? અમારી કુળદેવી માતા બતાવ્યા હતા તમે આશાપુરામાં. તો વાસાપુરાના પગ પકડી લેવા પડે. હા, મરી જવું પણ મત તને ના છોડું. હા, નામકરણ કરવાનું. એનું નામ વિશાલ રાખો, વિશાલ. વિશાલ. હો, રામ. ભલે રામ.